જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. હું પણ જો ખૂબ મજામાં છું અને મજામાં જ રહેવાનું. ચિંતા બધી ભગવાનને સોંપી દેવાની. બેફિકર બાદશાહ થઈને રહેવાનું. ભગવાન બધું ધ્યાન રાખે અને આપણે આપણું જીવન ભગવાનને સોંપ્યું છે તો ભગવાન બધી જ વસ્તુના જિમ્મેવાર છે. એને તો ભગવાનને સોંપી દઈએ. તો ચાલો અત્યારે જઈએ છીએ સેન્ટરે. નવા દિવસની નવા વ્લોગમાં શરૂઆત કરી દઉં છું. તો અત્યારે જાઉં છું સેન્ટરે. તો ચાલો બાબાની રજા લઈ અને નીકળી જઈએ. ચાલો બાબા, ચાલો મારી સાથે. ચાલો મારી બેગ પણ તૈયાર છે. આ જો તમને દેખાડું મારી બેગમાં શું હોય. મારી બેગમાં હોય જો એક બુક, એક નેપકિન, મારા ચશ્મા, એક સ્કાર્ફ, માથે ઓઢવાનો સ્કાર્ફ હોય અને હાથના મોજા હોય. બસ આટલી વસ્તુ મારા બેગમાં હોય. ચાલો આ રહી ચાવી. બધું લઈ અને નીકળી જાય. ચાલો આપણે નીકળવાની તૈયારી કરીએ. લાઈટો કરી દઈએ બંધ. લાઈટ કરી દીધી બંધ. ચાલો જઈએ. ધીમે ધીમે જશો ને ત્યાં આપણો સમય થઈ જશે. મારા હસબન્ડ. ચાલો હું તમને બહારનો નજારો એ તે દેખાડી દઉં. સહેજ મસ્ત. ચાલો. ઓહો ઠંડી ઠંડી. એકદમ શાંતિ, એકદમ ઠંડી ઠંડી ઠંડી. કયો ને એવી ઠંડી. વિચાર કરીએ એને ભગવાનનો પાડ માનીએ કે આપણને કેવો સરસ મજાનો આશરો આપ્યો છે. ભગવાને સૂવા માટે, બેસવા માટે જગ્યા આપી છે. જો લોકો બાયપાસમાં હું જોઉં ને તો આપણને બહુ દુઃખ થાય હે ને, કે ઓઢવા માટે કાંઈ વસ્તુ હોતી નથી. ઓઢવા માટે નહીં, ઘર તો ઠીક પણ ઓઢવા માટે કાંઈ હોતું નથી. આપણે ભગવાનનો એટલો અહેસાન માનવો જોઈએ ને. શુક્રિયા ભગવાન કે તમે મને આવું સરસ મજાનું ઘર, આવો સરસ મજાનો પરિવાર આપ્યો કે મારી બધી સુવિધાઓ પૂરી થાય છે. ચાલો હવે સેન્ટરે જઈએ. આવીને ફરી વખત પાછા મળશું. શું થાય છે, શું કરીએ છીએ, હું તમને આગળ બતાવતી જઈશ. ચાલો. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. જો મુરલી સાંભળીને આવી ગયા. બહાર બહુ ઠંડી છે, એકદમ ઠંડી. ઝાલર વાગે સંભળાય. ચાલો અંદર. બહુ ઠંડી છે, ઠંડી બહુ જ છે. ચાલો મુરલી સાંભળીને આવી ગયા. તો શું કીધું આજ બાબાએ, હું તમને બે શબ્દોની અંદર જ આજ તો કહી દઈશ. બાબાએ આજે મુરલીનું મહત્ત્વ સમજાવ્યું. અને મુરલીની સાથે જો પ્રેમ હશે ને તો આપણે ક્યારેય મુરલી મિસ કરશું નહીં. અને હા, કોઈ કારણ હોય કે ભાઈ ક્યાંય જવાનું હોય કે કાંઈ તબિયત બગડી ગઈ હોય અને મુરલી ન સાંભળીએ તો અલગ વાત છે. પરંતુ જો કંઈ કારણ જ ન હોય અને મુરલી પાડીએ તો એ તો ખોટું કહેવાય એને. તો બાબાએ શું કીધું એ હું તમને બતાવું થોડું. અને આજે બાબાએ મુરલીની અંદર કીધું છે કે જો બાબાને નિરંતર યાદ કરવાના છે ને. હરતા ફરતા ચાલતા ગમે ત્યારે, હર ઘડી, ખાતા પીતા, સૂતા બેઠતા અને બહાર જતા, ગમે તે કોઈ પણ કર્મ કરતા હોય તો ભગવાનને યાદ કરવા જરૂરી છે. પરંતુ આખો દિવસ એવી રીતે યાદ રહી શકે નહીં. બાબાએ એ પણ એને બાબા સમજે છે ને આપણી ભાવના, આપણી વાતોને, કે નિરંતર બાળકો ભગવાનને યાદ કરી શકતા નથી. તો બાબા કહે છે ન કરી શકતા હોય તો પણ પુરુષાર્થ તો કરવો જરૂરી જ છે. કારણ કે નહીં કરીએ, આજ પુરુષાર્થ નહીં કરીએ તો આજ બાબા શિવ બાબા છે ને, આપણા પિતા છે. કાલ બાબા ક્યારે ધર્મરાજનું રૂપ લઈ લેશે એનો કોઈ ભરોસો
નથી. એટલા માટે બાપ બનીને અત્યારે શિક્ષા આપે છે તો આપણે એ શિક્ષામાંના શ્રીમત ઉપર ફરજિયાત ચાલવું જ જોઈએ. જેટલું બને એટલું મહેનત કરીએ કે શિવ બાબાની યાદમાં રહીએ. બાબાએ આજે એ પણ કીધું કે આપણી મસ્તી મેં મસ્ત રહો, હે ને, દુનિયાવી વાતોમાં કોઈ ધ્યાન ન દો. જો દુનિયાવી વાતોમાં ધ્યાન દેશું ને તો એમાં ને એમાં ઉલझेલા રહેશો. એટલા માટે બાબા કહે છે કે આપણી મસ્તીમાં મસ્ત રહો. મસ્તીમાં મસ્ત રહેવાનો મતલબ એવું નથી કે બધું બેફિકર બની જઈએ અને ઘૂમતા ફરતા રહીએ, એવી રીતે નહીં, પરંતુ બાબાની યાદમાં મસ્તીમાં મસ્ત રહીએ ને. આપણી બધી ફરજ નિભાવતા આપણે આપણી મસ્તીમાં, એટલે કે બસ બાબાની યાદ કરવાના છે, બાબા માટે જીવીએ છીએ. બાબા આપણા માટે એટલું કરે છે તો આપણે બાબા માટે એટલું કરી શકીએ ને. કારણ કે ત્યાં સુધી તો ખબર નહોતી આપણને કે શું કરવું જોઈએ જીવનની અંદર. હવે ખબર છે કે આપણે કેવો પુરુષાર્થ કરવો જોઈએ, તો જેટલો સમય છે આપણી પાસે એને સફળ કરવો જોઈએ. બાબા કહે છે કે બધી જ વાતોને ભૂલી જાઓ, અને જેટલી વાતો થઈ છે, માના વ્યર્થ સંકલ્પો જેટલા મનની અંદર છે બધું જ ભૂલી અને બસ આપણી મસ્તી મેં મસ્ત રહો. બીજી એક વાત બાબાએ કીધી કે કિસી કી ગ્લાની નહીં કરની હૈ और નહીં સુનની હૈ. એના આ મોટામાં મોટું પાપ છે ને. મોટામાં મોટું પાપ હોય ને તો કોઈની ગ્લાની નહીં કરવાની કે નહીં સાંભળવાની. તો આપણો પુરુષાર્થ આપણે વ્યવસ્થિત રીતે કરી શકશું. ત્યારે જ હિસાબ કિતાબ ચૂકતું કરવાનો સમય છે. આ છેલ્લો યુગ ચાલે છે, કળિયુગ, હળહળતો કળિયુગ ચાલે છે, અને ક્યારે સમય પરિવર્તન થઈ જશે એનો કોઈ ભરોસો નથી. એટલા માટે આપણી આત્માનું કલ્યાણ કરી લઈએ. આ જ સમયે આપણા હિસાબ કિતાબ બધા જ ચૂકતું કરી દઈએ. હસતા હસતા પણ કરવાના છે અને રોતા રોતા પણ કરવાના છે. તો અત્યારે જ આપણા હિસાબ કિતાબ બધાની સાથે હોઈ શકે ને. જો હિસાબ કિતાબ ઘણા બધા હોઈ શકે, જેમ કે આપણા શરીરની સાથે હિસાબ કિતાબ હોઈ શકે, આપણા સંબંધોની સાથે હિસાબ કિતાબ હોઈ શકે, આપણી પરિસ્થિતિઓની સાથે હિસાબ કિતાબ હોઈ શકે. તો એ બધા જ હિસાબ કિતાબ આપણે હસતા હસતા ચૂકતું કરવાના છે, એને હસતા હસતા કરી દઈએ. એને કોઈની સાથે કોઈ પેલું ન રાખી કે આણે કેમ આમ કર્યું, આણે પેલું કેમ આમ કર્યું. જેને જેમ કર્યું એમ એને બધાને માફી કરી દઈએ અને બધાની માફી માંગી લઈએ. કાંઈ વાંધો નહીં, બધું જ ભૂલી અને આગળ વધી જઈએ. બસ ભગવાન મળ્યા છે તો બસ ભગવાનનો રસ્તો અપનાવી લઈએ. તો આજે બાબાએ ઘણી બધી ખૂબ સરસ મજાની વાતો કરી, તો એને જીવનમાં ઉતારવાની ખૂબ 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 અને ખૂબ કોશિશ કરું છું અને કરતી જ રહીશ આગળ ને આગળ. એને મહેનત કરવી આપણા હાથની વાત છે. પછી ક્યારેક ક્યારેક પેલું થઈ જાય તો બાબા માફ પણ કરી દે છે. કોશિશ કરીએ કે સેન્ટરમાં જઈને જ મુરલી સાંભળીએ, પણ ક્યારેક ક્યારેક એવું થઈ જાય કે ન જઈ શકીએ તો કાંઈ વાંધો નહીં, ઘરમાં બેસીને પણ મુરલી તો સાંભળીએ છીએ ને. કીધું છે તો ચાલો, આજ નવા દિવસની શરૂઆત સરસ રીતે, ખૂબ સરસ રીતે થઈ ગઈ છે. અને ચાલો આગળ આગળ શું કરીએ છીએ હું તમને આગળ આગળ બતાવતી જઈશ. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ. સાક્ષીબેન, શું ચાલે છે? જવાની તૈયારી એમ ને? નહીં, હજી બાકી છે, હમણાં કરશું. શું ચાલે? ફૂલ ટાઈમ થઈ ગયા? 9 વાગ્યા હે ને? મોડું થઈ ગયું? એવું છે. નાસ્તામાં શું છે આજ તમારા માટે? ભાખરી ને અથાણું, ચા. સરસ સરસ. ચાલો આવજો ત્યારે. ઓમ શાંતિ. હાલો, દિશાબેન શું કરે? દિશાબેન શું કરે? હા, સરસ. ચાલો, ભાનુબેન હું ગયા હતા રાતે? રાતે બહુ ઠેકડા માર્યા. સરસ. ત્યારે હવે શું બાકી? હજી જાનુબેન શું છે ને, હજી તો વાર છે ને ઉઠવાનું. હા, તો ત્યાં સુધી બધું પતી જાય ને. હા,
તો ચાલો નાસ્તો કરવો છે ને? હા બસ હમણાં બેસી. ચાલો દિશાબેન થોડુંક કામ કરી નાખીએ. સાક્ષીબેન બેસી ગયા છે, હું પણ ચાલો નાસ્તો કરવા બધા. ચાલો સરસ મજાનું કિચન આપણા હાથમાં આવી ગયું. દિશાબેને સરસ મજાનું ધોઈ કાઢીને તૈયાર કરી દીધું છે. ચાલો હવે ફટાફટ આપણે રસોઈ માંડી દઈએ. અડધી રસોઈ કરશું ને ત્યાં તો દાનુબેન આવી જશે. જો બહાર કેટલો ઠંડો પવન છે, એકદમ ઠંડુ વાતાવરણ છે. 10 વાગી ગયા છતાંય વાતાવરણમાં પલટો જ નથી થતો. ચાલો તો આપણે રસોઈ કરી નાખીએ ફટાફટ. હાલો થોડીક વારમાં મળું. આજ શું બનાવું છું એ દેખાડું તમને. ઓહો તાનો કેવો પવન છે. છો તારો વિમાન ક્યાં છે? વિમાન ક્યાં છે? જો કેમ છે વિમાન? જો ક્યાંક અવાજ આવે છે. તાનો ક્યાં છે વિમાન? ચર્યો એ જાય દેખાય છે? ચર્યો કાં છે? ટાટા કહીજે. ટાટા કહીજે તાનો. ટાટા. એમાં કોણ હતું ખબર તાનો? હનુ દાદા હતા. હનુ દાદા જોયા તે કેમ કરે? હનુ દાદા એમ કરે. એમ કરતો એમ જે વાલા હતા એની અંદર કેવા હતા. જેવી કિચનમાં અંદર આવીને હજી ત્યાં તો ધાનુનો અવાજ આવ્યો એટલે તરત જ એવી ને એવી જ હું બહાર નીકળી ગઈ. તો ક્યારની રમાડું છું ધ્યાનુને. ચાલો હવે ધ્યાનુબેન હવે મૂડમાં આવી ગયા છે અને ઘરમાં જતા રહીએ. એને બહાર તો જુઓ પવન તો કેટલો બધો છે. એને આમાં કોઈ પણ હોય ને તો બીમાર જ પડી જાય. નાના બાળકોને તો પહેલાં અસર થાય ને. એને જુઓ તો ખરા. એને 10:30 થઈ ગયા છતાં પણ હજી પવન એમને એમ જ છે. એને લીમડો જુઓ આખો કેટલો. આ બાજુ જમરૂખડી જો આખી નાચે છે ને. ચાલો ઘરમાં જતા રહીએ. હું રસોડામાં જઈશ અને દિશાબેન ધાનુને જમાડી લેશે. તો ચાલો આજના મેનુમાં છે મગ ભાત, સલાડ અને રોટલી. તો ચાલો આદુ મરચાંની પેસ્ટ એકદમ સરસ થઈ ગઈ છે. મગ બફાઈ ગયા છે એકદમ સરસ. એક બાજુ ભાત થઈ ગયા છે. તો ચાલો આપણે મગનો વઘાર કરી નાખીએ. તો મગના વઘાર કરવામાં આપણે તેલની અંદર સહેજ મસ્તી મેથી દાણા નાખી દઈએ, રાઈ નાખી દઈએ, જીરું નાખી દઈએ, હિંગ નાખી દઈએ, આદુ મરચાંની પેસ્ટ જે બનાવી હતી એ નાખી દઈએ. એ થોડી સતળાઈ જાય ત્યાર પછી આપણે ટમેટાં પણ નાખી દઈએ. લીમડો જાજો બધો નાખી દઈએ. ટમેટાં જ્યાં સુધી એકદમ
મેશ ન થઈ જાય એવા થાય ત્યાં સુધી પકાવવા દઈએ. એમની અંદર આપણે હળદર અને મીઠું નાખી દઈએ અને પાકવા દઈએ. ધીમે ધીમે પાકી જાય ત્યાર પછી આપણે એમની અંદર ધાણા જીરું અને ચટણી પાવડર નાખી દઈએ. એકદમ સરસ રીતે મેશ કરી દઈએ. મસાલા બધા ભળી જાય ત્યાર પછી આપણે એમની અંદર મગ નાખી દેવાના છે. મગનું પાણી મગની સાથે જ જશે, કારણ કે એ બહુ ગુણકારી હોય. એટલા માટે થઈને જો આપણે મગ તો તૈયાર થઈ ગયા છે, પણ રસાવાળા મગ કરવાના છે, એટલા માટે ઉપરથી આપણે પાણી નાખી દઈશું. પાણી પણ ન ખાય અને છાશ પણ ન ખાય, તો આજે આપણે પાણી નાખ્યું છે. જો સરસ મજાના મગ ઉકળી ગયા છે, ઉપર તેલ પણ આવી ગયું છે. તો ચાલો ઝાઝી બધી કોથમીર ભભરાવી દઈએ. આપણા મગ એકદમ રેડી થઈ ગયા. તો ચાલો એક બાજુ આપણે કોબીનો સલાડ નહીં પણ સંભારો કરીએ ને, કારણ કે વઘારવાનો છે. કાચો હોય તો સલાડ કહેવાય, વઘારીએ તો સંભારો કહેવાય. તો તેલની અંદર આપણે રાઈ મૂકી દઈએ, હિંગ નાખી દઈએ અને છેલ્લે મરચાં નાખી દઈએ ને. પહેલાં મરચાં નાખી દઈએ એટલે સહેજ મસ્તા તેલની અંદર આપણે તીખાશ એમની આવી જાય. પછી ગાજર નાખી દઈએ, કારણ કે ગાજરને સહેજ મસ્તા તેલમાં સસડાવીએ તો એ પાકી જાય ફટાફટ. હળદર નાખી દઈએ, ત્યાર પછી મીઠું પણ નાખી દઈશું અને પછી નાખી દઈએ કોબી. તો જો કોબીનો સંભારો હોય ને આવી રીતે કરીએ ને તો એકદમ મસ્ત થાય છે. એવી રીતે વરા પ્રસંગની અંદર કોબીનો સંભારો કરે એવી જ રીતે ઘરમાં પણ થઈ શકે. તો જો આવો કાચો પાકો સંભારો કરીએ ને તો મગભાતની અંદર સારો લાગે હે ને. તો ઉપરથી ક્યારેક ટમેટું નાખવું એ ઓપ્શન છે, પણ નાખી શકાય, બહુ સરસ લાગે અને કોરો મોરો ન લાગે. તો એટલા માટે થઈને ટમેટું પણ નાખ્યું, કારણ કે ટમેટાનો અત્યારે ભરપૂર ઉપયોગ કરી લેવાનો શિયાળાના હિસાબે. સહેજ હશે કોથમીર પણ નાખી દેવાની. ચાલો આપણો સંભારો એકદમ રેડી છે. ચાલો રસોઈ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાલો બાબાને ભોગ ધરાવી દઈએ. ખૂબ દિલથી પ્રેમથી બાબાની થાળી સજાવી દઈએ. બાબાનું આહ્વાન કરીએ. બાબાને કહીએ કે બાબા આ ભોગનો સ્વીકાર ખૂબ દિલથી પ્રેમથી અને એકદમ ભાવથી કરજો. ચાલો હું અને ધાનુ તો નીકળી ગયા બહાર ફરવા. એને શિયાળાના દિવસો છે એટલે એટલો બધો કંઈ તડકો લાગે નહીં. બાબાનો ભોગ ધરાવીને ધાનુ રાહ જ જોઈને બેઠી હોય કે દાદી ક્યારે ફ્રી થાય ને ક્યારે મને બહાર લઈ જાય. તો ચાલો ધાનુબેનને થોડીક વાર આંટો મરાવું ને તો ધાનુબેન થાકી જાય. આંટો મરાવતા ક્યાં છેક પહોંચી ગયા. પાછા આવતા હતા ને તો અમારી શેરીમાં એક ઝાડ જોયું મેં, અને લીંબુનું ઝાડ છે. જો અંદર લીંબુ તો જુઓ તમે કેટલા છે, અને કેટલા રસિયા લીંબુ છે એને, કેટલા લીંબુ. આ છે કુદરતની કમાલ ને. ચાલો આવીને થાકી ગયા. મજા આવી ગઈ ને ધાનો? હે ધાનો મજા આવી ને તને? આવી ગયા ઘરે પાછા. મને રખડીને પાછા આવ્યા છો અમે. જો આવું છે મમ્મી? તમારે જેટલા ઉપર નેપકિન પડ્યા છે બધા લેતા આવજો. આને શું કહેવાય મમ્મી? એ ભલે જ દેવા પડે ને. તાર મહેમાન હાટું રાખવાનું પડે. નેપકિન હજુ તોય દે તો ઈ હાવ વપરાતા બંધ થઈ ગયા. તો જેટલા વપરાય એટલા વાપરવા દે. પછી આલા આ હોય ને બધે રાખજે. જોયા જેવું લાગે ને એ જ ને કાઢજે. સાત નેપકિન 210 જોખમાં પીઓ તો આપણે નથી લીધું. અને કામ કર્યું છે કે મોટો ટુવાલ લઈને બધાને કાપીને પછી એના ફ્રેમ કરી નાખ્યું. પ્રેમ કરો કોઈ ટુવાલ ઘટે છે તમારે નહીં. તું માફ કરે સકા લો બે ટુવાલ. મારે ક્યાં મારે નહોતા. ફિનાઇલની ગોળી, મોજા, આ સસ્તા મોજા, અંગૂઠા વાળા મોજા કહેવાય. અંગૂઠા વાળા અંગૂઠા વાળા છે.
તું હું આવી ઈ મોજા વગરનું પ્રાણી કહેવાય એમ કીધું. જો આ 50 ના બે આ 50 ના 3 આ બે ચો. નહીં બેન, કાંઈક ભાવ સસ્તો રાખો એમ ન હોય. કાંઈક સસ્તો ભાવ રાખો 50 ની લ્યો, એ હોઈ ગઈ બબુ એવું જો તારું એ પહેરી લીધું પહેરી લીધું છે ચાલો માર્કેટમાં ગઈ હતી માર્કેટમાંથી ઘણી બધી વસ્તુ ઘરની ખરીદી કરવાની હતી તો એ બધું લઈને આવીને તો છોકરો બેસી ગયા મારી પાસે મમ્મી શું લાવી એમ કરીને તો ચાલો માર્કેટમાં જઈને આવીને હવે ચાલો થોડીક વાર થાનું સાથે રમી લઉં ગાંડું છોકરું થઈ ગયું ગાંડું છોકરું મને તો નીંદર આવી ગઈ હતી પણ ચિંતાની ખબર નહીં કેમ નીંદર ઉડી ગઈ અને જોયું તો 5 મિનિટની વાર છે અહીંથી 5 જ મિનિટનો રસ્તો છે હમણાં હું પહોંચી જઈશ તો ચાલો બાબાની રજા લઈ લઈ અને હું સેવામાં જાઉં છું ચાલો શિવ બાબા મારી સાથે તમારી સેવા તમારે જ કરવાની છે આપણે તો ખાલી નિમિત્ત છીએ અને અહીંથી ગયા અને ત્યાં આગળ ઉતરા બસ ત્યાં આગળ બેઠા અને જે બોલાવવું હોય એ બધું કોણ બોલાવશે બાબા બોલાવશે બાબાની મુરલી છે બાબાનું કાર્ય છે બાબાના બાળકો છે તો બાબા બધું જ સંભાળી લેશે ચાલો તો ચાલો રૂબરૂ જ કહી દઉં હું તમને કે જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ